વચનામૃત ગઢડા અંત્યનું છઠ્ઠું, જીવ અને મનની મિત્રતાનું. તારીખ 21/9/1826 ગુરુવાર. સંક્ષિપ્ત સાર. પહેલો, જેમાં લોકને રીઝવવાની ઈચ્છા અને ઈર્ષા ન હોય એવી શુદ્ધ ભક્તિએ કરીને શ્રીહરિ પ્રસન્ન થાય છે. બીજો, ભગવાનની ભક્તિ કર્યામાં જે કાંઈ ભૂલ પડે તે વાંક એ જીવનો જ છે, માટે તેમાં બીજા માણસોનો કે પોતાના ઇન્દ્રિયો અંતકરણનો વાંક કાઢવો તે મૂર્ખાઈ જ છે. ત્રીજો, જીવ અને મન પરસ્પર મિત્ર છે, તેથી જીવને ન ગમે એવા મન સંકલ્પ કરે જ નહીં, માટે જે કાંઈ નબળાઈ છે તે જીવની જ છે. ચોથો, જ્યારે ભૂંડાઘાટ થાય ત્યારે જેને મન ઉપર અતિશય દાજ થાય તેને ફરીને તે ઘાટ થાય જ નહીં. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1883ના ભાદરવા વદી પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિશે બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ સર્વ હરિભક્ત ઉપર કૃપા દ્રષ્ટિ કરીને બોલતા હવા જે ભગવાનનો ભક્ત હોય ને ભગવાનની કથા કીર્તન શ્રવણાદિક જે નવધા ભક્તિ તેને જો હરિભક્ત ઉપર ઈર્ષાએ કરીને કરે તો તે ભક્તિએ કરીને ભગવાન અતિશય રાજી થતા નથી, અને ઈર્ષાનો ત્યાગ કરીને કેવળ પોતાના કલ્યાણને અર્થે ભક્તિ કરે પણ લોકને દેખાડ્યા સારું ન કરે તો તે ભક્તિએ કરીને ભગવાન પ્રસન્ન થાય છે. માટે જેને ભગવાનને રાજી કરવા હોય તેને તો લોક રીઝવવાને અર્થે તથા કોઈકની ઈર્ષાએ કરીને ભક્તિ ન કરવી, કેવળ પોતાના કલ્યાણને અર્થે જ કરવી. અને ભગવાનની ભક્તિ કરતા થકા કાંઈક પોતાને અપરાધ થઈ જાય તેનો દોષ બીજાને માથે ધરવો નહીં. અને જીવ માત્રનો તો એવો સ્વભાવ છે જે જ્યારે કાંઈક પોતામાં વાંક આવે ત્યારે એમ બોલે છે, મને બીજે કોઈએ ભૂલાવ્યો ત્યારે મારામાં ભૂલ પડી, પણ મારામાં કાંઈ વાંક નથી. પણ એમ કહેનારો મહામૂર્ખો છે. કેમ જે બીજો તો કોઈ કહેશે જે તું કૂવામાં પડે ત્યારે એને કહેવે કરીને શું કૂવામાં પડવું? માટે વાંક તો અવળું કરે તેનો જ છે ને બીજાને માથે દોષ દેશે. તેમજ ઇન્દ્રિયો ને અંતઃકરણનો વાંક કાઢવો એ પણ જીવની મૂર્ખાઈ જ છે. ને જીવને મન તો પરસ્પર અતિ મિત્ર છે. જેમ દૂધને ને પાણીને મિત્રતા છે તેમ જીવને મનને મિત્રતા છે. તે જ્યારે દૂધને ને પાણીને ભેળા કરીને અગ્નિ ઉપર મૂકે ત્યારે પાણી હોય તે દૂધને તળે બેસે ને પોતે બળે પણ દૂધને બળવા ન દે. ત્યારે દૂધ પણ પાણીને ઉગારવાને સારું પોતે ઉભરાઈને અગ્નિને ઓલવી નાખે છે. એવી રીતે બેયને પરસ્પર મિત્રાચાર છે. તેમજ જીવને ને મનને પરસ્પર મિત્રાચાર છે. તે જે વાત જીવને ન ગમતી હોય તે વાતનો મનમાં ઘાટ થાય જ નહીં. જ્યારે કાંઈક જીવને ગમતું હોય ત્યારે જ મન જીવને સમજાવે. તે કેમ સમજાવે? તો જીવ જ્યારે ભગવાનનું ધ્યાન કરતો હોય ત્યારે મન કહેશે જે ભગવાનની ભક્ત કોઈક બાઈ હોય તેનું પણ ભેળું ધ્યાન કરવું. પછી તેના સર્વ અંગનું ચિંતન કરાવીને પછી જેમ બીજી સ્ત્રીને વિશે ખોટો ઘાટ ઘડે તેમ તેને વિશે પણ ખોટો ઘાટ ઘડે. ત્યારે જો એ ભક્તનો જીવ અતિશય નિર્મળ હોય તો મનનું કહ્યું ન માને ને અતિશય દાજ થાય તો મન એવો ફરીને ક્યારેય ઘાટ ઘડે નહીં. અને જો એનો જીવ મલિન હોય ને પાપયુક્ત હોય તો મનનું કહ્યું માને. ત્યારે વળી મન એને ભૂંડા ઘાટ કરાવીને કલ્યાણના માર્ગમાંથી પાડી નાખે. તે સારું કલ્યાણના માર્ગથી અવળી રીતે અધર્મની વાર્તાને પોતાનું મન કહે અથવા બીજો કોઈ માણસ કહે તો તેને સંગાથે જે શુદ્ધ મુમુક્ષુ હોય તેને અતિશય વેર થઈ જાય છે. પછી પોતાનું મન અથવા બીજો માણસ તે ફરીને તેને તે વાર્તા કહેવા આવે નહીં. અને મન છે તે તો જીવનું મિત્ર જ છે. તે જીવને ન ગમે એવો ઘાટ ઘડે જ નહીં. અને જ્યારે કાંઈ મનને અયોગ્ય ઘાટ થઈ જાય ત્યારે જો જીવને મન ઉપર અતિશય રીસ ચડતી હોય તો ફરીને મનમાં એવો ઘાટ થાય જ નહીં. અને જ્યારે મનને સદાય અયોગ્ય ઘાટ થયા કરતા હોય ત્યારે એને પોતાના જીવનો જ વાંક સમજવો, પણ એકલા મનનો વાંક સમજવો નહીં. એવી રીતે સમજીને ભગવાનની ભક્તિ કરે તો તેને કોઈ વિમુખ જીવનો તથા પોતાના મનનો જે કુસંગ તે લેશ માત્ર અડી શકે નહીં અને નિર્વિઘ્ન થકો ભગવાનનું ભજન કરે. ઇતિ વચનામૃતમ ગઢડા અંત્યનું છઠ્ઠું થયું.